હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. અત્યારે ફટાફટ બે ત્રણ વાતોને ડિસ્કસ કરવું છે. ઘણા બધા મિત્રો એવું કહે છે કે ભરતી ક્યારે આવવાની છે. કોઈ 26 નવેમ્બર કહે છે, કોઈ 1 નવેમ્બર કહે છે, કોઈ 2 નવેમ્બર કોઈ 15મી નવેમ્બર કહે છે. ઘણા બધા ન્યૂઝ આવી રહ્યા છે, ઘણા બધા લોકોના કન્ફ્યુઝન ઘણા બધા થઈ રહ્યા છે. અને હું એક જ વસ્તુ કહેવા માગું છું તમને કે તમે પોલીસ ભરતીને ધ્યાનમાં રાખી મહેનત ચાલુ કરી દેજો. બીજી વસ્તુ કે અત્યારે પોલીસ ભરતીમાં થોડા ઘણું નાના મોટું લેટ થઈ શકે છે રનિંગ લેવા માટે. રનિંગ મતલબ સમજો ને કે આ સર્દીઓમાં જ લેવામાં આવશે, શિયાળામાં જ. કેમ કે હર ભરતીમાં જે શિયાળો આવતો હોય છે ત્યારે એ રનિંગનો જે ફિઝિકલ એક્ઝામ છે એ રનિંગ થતું જ હોય છે. રનિંગ લેતી વખતે આપણું જે બોર્ડ જે છે પોલીસ ભરતી બોર્ડ, એ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખશે, સંખ્યાઓની બાબતને ધ્યાનમાં રાખશે, કેટલો ટાઈમ રાખવો, શું ટાઈમ સમય રાખવો, બધી બાબતોને ધ્યાનમાં રાખી અને પોલીસ ભરતીની એક્ઝામ થવાની છે. બીજી વસ્તુ, ઘણા બધા લોકો એક એકેડમીના જે નવા અપડેટ આવતા હોય છે કે ભાઈ હવે ભરતી આવી ગઈ છે, તમે અમારું કોર્સ પરચેસ કરી લો, તમે અમારી ફિઝિકલ ટ્રેનિંગ જોઈન કરી લો, તમે આમ કરી લો, તેમ કરી લો. મિત્રો, હું એક જ વસ્તુ કહેવા માગું છું કે જ્યાં સુધી તમે મેદાનમાં નહીં ઉતરો ને ત્યાં સુધી તમને જ ખબર નહીં પડે કે મારે કઈ રીતે દોડવાનું છે. બધું તમારે જાતે શીખવાનું છે, અનુભવથી શીખવાનું છે. હું એવું નથી કહેતો કે તમે કશું ના કરો. હું તો એમ કહું છું કે યુટ્યુબ પર તમે વિડીયો જોશો તો ઘણા બધા વિડીયો એવા છે કે તમને રનિંગ કરતી વખતે શું તમારી પ્રોબ્લેમ થતી હોય છે, શું તમારે એનું સોલ્યુશન લાવવાનું હોય છે, પગ કઈ રીતે મૂકવાના, શૂઝ કઈ રીતે પહેરવાના, કયા શૂઝ પહેરવાના, ક્યાં રનિંગ કરવાનું, કેટલું રનિંગ કરવાનું, કયું વર્કઆઉટ કરવાનું, કઈ સ્કેચિંગ કરવાની, બધી જ માહિતીઓ ફ્રીમાં ઢગલો છે. કોઈ પણ એકેડમીના ઝાંસામાં નથી આવવાનું. બીજી વસ્તુ કે ઘણા બધા હમણાં અપડેટો આવી રહી છે કે હવે ભરતી બહુ લેટ થશે. હસમુખ પટેલ સાહેબની બદલી થઈ ગઈ છે, મતલબ એ જીપીએસસીના ચેરમેન બની ગયા છે. એટલે મિત્રો એવું કશું જ નથી. ભરતી બોર્ડના જે હસમુખ પટેલ સાહેબ હતા એમને બધો જ પ્લાન એકદમ સેટ કરીને એક માળખું આખું બધું સેટ કરી દીધું છે. એ હવે અપડેટમાં કેવું છે કે નવા જે પણ આપણા જે ચેરમેન આવશે પોલીસ ભરતી બોર્ડના, એ બધું ઓપરેટ હસમુખ પટેલ જે સાહેબ જે ફર્મો આપી ગયા છે એ ફર્મા ઉપર એમને ખાલી કામ જ કરવાનું છે. અને એ કામ ચોક્કસપણે જલ્દી અને સારી રીતે પૂરું કરી દેશે. તમારી જોડે મેક્સ, હું તમને અત્યારથી કહું છું, જો આજે 13 તારીખ થઈ છે, તમે મેક્સ તમારું રનિંગ ગણો ને તો 1.5 મહિના સુધીનો તમારી જોડે ટાઈમ છે. 1.5 મહિનામાં 5 કિલોમીટર પૂરું કરવું એ શક્ય જ છે. 25 મિનિટમાં પૂરું થઈ જ જાય. જો તમે એક ડેડિકેશનથી પોતાની જાતથી મહેનત કરશો તો જ થશે. બાકી ઘણા બધા એવું વિચારે છે કે ટાઈમ ઓછો છે, હવે મહેનત નથી કરવી, નહીં થાય, થઈ જ જશે. મિત્રો, તમે એકવાર ટ્રાય તો કરો. જો લાઈફમાં ઘણીવાર અફસોસ થતો હોય છે કે મેં આ ટ્રાય ન કર્યું, એટલે અફસોસ જતાયા વગર તમે તમારી મહેનતમાં થોડો ફાળો આપો અને તમે ઉઠો વહેલા અને રનિંગ, પછી તમારી જે સ્ટડી લેવલની એક્ઝામમાં જે તમને સ્ટડીમાં હેલ્પ થતી હોય તો સ્ટડીમાં ધ્યાન આપો, રનિંગમાં ધ્યાન આપો, તમારા પ્રોટીનમાં, ડાયટમાં, બધામાં ધ્યાન આપો. બધું શક્ય છે આજકાલમાં. બાકી એવું તો વિચારતા જ નહીં કે હવે ભરતીમાં બહુ લેટ થશે. આ તે વિધિન 2 મહિનામાં સ્ટાર્ટ કરી દેશે. 2 મહિનામાં નહીં, વિધિન 1.5 મહિનામાં સ્ટાર્ટ કરી દેશે તમારી ફિઝિકલ. તમારો નંબર તમારા સારા નસીબ હોય તો 15-20 દિવસ પછી આવશે, તો તમને વધારે સમય મળી રહેશે. બીજી વસ્તુ કે અત્યારે હાલમાં કોઈ એકેડમીના ઝાંસામાં આવ્યા વગર એકદમ સેલ્ફ સ્ટડી કરો, જાતે ભણો, ક્યાંક નવું શીખવા મળશે. યુટ્યુબ છે તમારી હેલ્પ કરવા માટે. યુટ્યુબમાં ઘણા બધા વિડીયો પડ્યા છે. ક્યાંક ઘણા બધા મિત્રોના એવા પણ સવાલ હતા કે સર તમે યુટ્યુબ પર વિડીયો કેમ નથી બનાવતા. મિત્રો, હું પણ એક તૈયારી કરું છું. મારી જોડે પણ ટાઈમ રહેતો નથી. હું મારી જે અનુકૂળતા ફાવે છે ત્યારે કોઈક વાર વિડીયો બનાવતો હોઉં છું. હું વિડીયોમાં તમને એક જ વસ્તુ સજેસ્ટ કરવા માગું છું કે કોઈ પણ એકેડમીના ઝાંસામાં ના આવો, ફિઝિકલ એક્ઝામની તૈયારી કરો અને તમારી એક્ઝામ 1.5 મહિનામાં સ્ટાર્ટ થઈ જશે. અને આ નક્કી છે, અફિક્સ છે. અને તમે જે લોકોએ સ્ટાર્ટ નથી કર્યું એ પણ હવે સ્ટાર્ટ કરી શકે છે. ફિઝિકલ કોઈ પણ જાતની ટ્રેનિંગો જોઈન કરવાની જરૂર નથી. બીજી વસ્તુ, ગ્રાઉન્ડ ઉપર ગયા પછી ઘણા બધાને એ પણ કન્ફ્યુઝન હોય છે કે શું પહેલા જ દિવસે 5 કિલોમીટર દોડી જવાય. મિત્રો, એ શક્ય જ નથી. 5 કિલોમીટર તમે ક્યારેય પણ પહેલી વખતમાં નહીં દોડી શકો. તમારે પહેલાં તો વોક એન્ડ રનિંગ કરવાનું છે. મતલબ કે તમે પહેલાં એક તો જાઓ ને ત્યારે પહેલાં એક વોર્મઅપ સારું કરી લો. વોર્મઅપ કર્યા પછી તમે રનિંગ સ્ટાર્ટ કરો. રનિંગ તમારું 1 કિલોમીટર પહેલાં થાય છે કે 400 મીટર થાય છે. 400 મીટર તમારું એક રનિંગ થઈ જાય પછી તમને થોડું થાક જેવું લાગે તો તમે એ ઊભા ન રહેશો, તમે એનો ચક્કર મારો. એ ચક્કર મારશો તો તમને વળી પાછી તમારામાં એનર્જી ડેવલપ થશે અને એ એનર્જીથી તમે બીજો એક 400 મીટરનો રાઉન્ડ મારો.
એક ધીમે ધીમે કરતાં આ રીતના ટ્રાય કરશો તો તમને એકદમ કમ્ફર્ટેબલ લાગશે અને તમારા બોડીને પણ થોડી ધીમે ધીમે આદત પડશે તો એ પણ સમજી જશે કે આપણે શું કરવાનું છે. તમારા જે ફૂડમાં છે એમાં પણ ખાસ બધા બદલાવ લાવી દેજો. બહારનું બંધ કરી દેજો. જે પ્રોટીનવાળું છે, કેલ્શિયમવાળું છે એ સારું સારું ખાવાનું રાખજો, જેથી કરીને તમને રનિંગમાં બહુ સારી હેલ્પ રહે. આઈ હોપ જો હું તમને એક જ સજેસ્ટ કરવા માગું છું, કોઈ પણ જાતની એકેડમીમાં જાણસામાં ના આવશો, બધું જાતે કરો. NCERT GCRTOની પણ ઘણી બધી બુકો નીકળી ગઈ છે માર્કેટમાં, એ પણ તમે ચાહો તો પરચેસ કરી શકો છો, જેથી તમારું સ્ટડીમાં થોડું હાર્ડ એન્ડ ફાસ્ટ થઈ જાય. બીજી વસ્તુ કે ફિઝિકલ ટ્રેનિંગમાં કોઈ પણ જાતની હેલ્પ જોઈતી હોય તો મને કહેજો. હા, હું પણ જો અત્યારે હાલમાં ફિઝિકલની અને મારી લેખિતની બંનેની પ્રિપેરેશન કરું જ છું, એટલે મારી જોડે ટાઈમ રહેતો નથી. હું એઝ અ જોબ પણ કરું છું અને જોબની સાથે સાથે મારું હું સ્ટડી પણ સંભાળું છું. જે લોકો જોબ કરે છે અને એ લોકોને નથી ફાવતું કે ભાઈ અમારે રનિંગ પણ જોડે જોડે કરવું પડશે અને અમારે સ્ટડી પણ કરવાનું છે અને અમારે નોકરી પણ કરવાની છે, એ લોકોને હું એક જ વસ્તુ કહું છું. હું સવારે 5 વાગે ઉઠું છું, 7 વાગ્યા સુધીમાં મારું વર્કઆઉટ રનિંગ બધું ફિનિશ કરું છું. 10 વાગે મતલબ 7 થી 9 હું વાંચવાનું કરું છું. 10 વાગે મારી જોબ સ્ટાર્ટ થાય છે. જોબ પર આવી અને હું સાંજે 8 વાગે ઘરે જાઉં છું અને 8 થી 9 વાગ્યા સુધી મારું જે પણ મારું કંઈ જમવાનું હોય છે એ પતાવી દઉં છું. જમે પછી 10 થી લઈને 12 વાગ્યા સુધી હું વાંચન કરું છું. મિત્રો, આ એક બેઝિક છે. તમે તમારી લાઈફમાં આ ઉંમરમાં આટલું ન કરી શકો તો તમે તમારી લાઈફમાં કશું જ નહીં કરી શકો. આ એક નાનો પોઈન્ટ છે. જો ભાઈબંધો જોડે રખડવામાં, શનિવાર હોય તો નાઇટો કરવામાં, ક્યાંક ને ક્યાંક કંઈક ભાઈબંધનો બર્થડે હોય ત્યારે તમે 2-2, 3-3 વાગ્યા સુધી જાગી શકો છો, તો તમે શું વાંચવા માટે 12 વાગ્યા સુધી ન જાગી શકો? આઈ હોપ હું તમને જે કહેવા માગું છું એ તમે સમજતા હશો. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. અને કંઈ પણ અપડેટ જોઈતી હોય તો મને કહેજો. બાકી ભરતી 1.5 મહિનામાં મતલબ જે ફિઝિકલ છે એ ચાલુ થઈ જશે. રનિંગ તમે સ્ટાર્ટ કરી દેજો. કોઈ પણ ફિઝિકલ ટ્રેનિંગોમાં ના બધામાં ના પડશો. તમારું જે પણ બોડી છે એને તમે જાતે સમજજો, સમજી વિચારી અને એને ટ્રેન કરજો. અને તમારો વેઇટ વધારે હોય તો ડાયટમાં ધ્યાન આપી અને વેઇટ લોસ કરજો અને રનિંગ સ્ટાર્ટ કરજો. થેન્ક યુ સો મચ. કંઈ પણ એવી લાગે ક્વેરી તો મને મેસેજ કરજો. બાકી એવું સમજતા નહીં કે હસમુખ પટેલ સાહેબની જે બધી મતલબ પ્રમોશન થઈ ગયું છે, GPSCના ચેરમેન બની ગયા છે, તો આપણી ભરતી તો હજુ વાર લાગશે, એવું બધું ના સમજતા. કેમ કે એમને બધું માળખું રેડી કરી અને જે નવા આપણા અધ્યક્ષ આવવાના છે ભરતી બોર્ડના એમને સોંપી દીધું છે. એટલે બધું થઈ જશે અને બધું એક્ઝામ પણ થઈ જશે. તમે સૂતા ના રહી જાઓ. એટલે થેન્ક યુ સો મચ.